શુભ સવાર મિત્રો. આજે આપણે અધ્યાય 4નો 38મો શ્લોક સમજીશું. નહિ જ્ઞાનેન સદસ પવિત્રમિહ વિદતે તત્ સ્વયં યોગ સંસિદ્ધ કાલે નાત્મની વિદંતી. આ જગતમાં દિવ્ય જ્ઞાન જેવું કંઈ પણ ઉત્કૃષ્ટ અને પવિત્ર નથી. આવું જ્ઞાન સમગ્ર યોગ વિદ્યાનું પરિપક્વ ફળ છે અને જે મનુષ્ય ભક્તિ યોગમાં સિદ્ધ થઈ જાય છે તે સમય છતાં પોતાની અંદર જ આ જ્ઞાનનું આસ્વાદન કરે છે. જ્યારે આપણે દિવ્ય જ્ઞાન વિશે વાત કરીએ છીએ ત્યારે આપણો આશય આધ્યાત્મિક જ્ઞાન પ્રતિ હોય છે. આમ હોવાથી દિવ્ય જ્ઞાન જેવું કંઈ પણ ઉત્કૃષ્ટ તથા શુદ્ધ નથી. આપણા બંધનનું કારણ અજ્ઞાન છે અને જ્ઞાન આપણી મુક્તિનું કારણ છે. આ જ્ઞાન ભક્તિ યોગનું પરિપક્વ ફળ છે અને જ્યારે મનુષ્ય દિવ્ય જ્ઞાનમાં સ્થિત થાય છે ત્યારે તેને અન્યત્ર શાંતિની શોધ કરવાની રહેતી નથી, કારણ કે તેને પોતાની અંદર જ શાંતિનો અનુભવ પ્રાપ્ત થાય છે. બીજા શબ્દોમાં આ જ્ઞાન તથા શાંતિ અંતે કૃષ્ણ ભાવનામૃતમાં પરિણમે છે. ભગવદ્ ગીતાના સંદેશની એ જ ચરમ સીમા છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ. શ્રી રામ